નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાહુલ વાંઝા. આપ સૌનું રિયાઝ એકેડેમી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ભણવાના છે ગુજરાતના જિલ્લાઓ અને ગુજરાતના જિલ્લાઓની અંદર આપણે ભણવાના છે ગુજરાતના અમુક જિલ્લાઓ એવા છે કે જેના મુખ્ય મથક જે છે અન્ય જગ્યાએ છે. જેના મુખ્ય મથક ક્યાં છે મિત્રો? તો અન્ય જગ્યાએ છે. આવા કેટલા જિલ્લાઓ છે? તો કે વિદ્યાર્થી મિત્રો, આવા 13 જિલ્લાઓ છે. ગુજરાતના કુલ 37 જિલ્લાઓમાંથી 13 જિલ્લાઓ એવા છે કે જેના મુખ્ય મથક છે, જેના વડા મથક છે એ અન્ય જગ્યાએ સ્થિર છે. તો આપણે એવા જિલ્લાની વાત કરવાની છે આજે, અને એના મુખ્ય મથક આપણે 100% યાદ રાખી લેવાના છે, જેથી કરીને કદાચ પરીક્ષામાં આપણને પૂછાય તો આપણને તકલીફ પડે નહીં. મિત્રો, આવતીકાલે પણ આપણે ગુજરાતના જિલ્લાઓ વિશે અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે ભણવાનું છે ગુજરાતના 37 જિલ્લાઓ છે. આ 37 જિલ્લાઓને આપણે કેવી રીતે યાદ રાખી શકીએ સરળતાથી? શું સર એવી કોઈ ટ્રીક છે આપણી પાસે કે આપણે 37 જિલ્લાઓને આપણે સરળતાથી યાદ રાખી શકીએ? તો જી દોસ્તો, આપણી પાસે મારી પોતાની બનાવેલી એક શોર્ટકટ ટ્રીક છે, જેને હું તમને પીરસવાની કોશિશ કરી અને સમજાવવાની કોશિશ કરો, જેથી તમને ગુજરાતના 37 જિલ્લા કમ્પ્લીટ કડકડાટ થઈ જાય. અને અન્ય બીજું પણ એક ઉપયોગ છે એનો. બીજો કયો ઉપયોગ છે? તો કે મિત્રો, અત્યારે પરીક્ષાઓમાં ટ્રેન્ડ થઈ ગયો છે કે કયા જિલ્લા જે છે એને કોઈ જિલ્લો છે તો એને અન્ય જિલ્લાની સરહદ સ્પર્શ કરે છે કે નથી કરતી. આવા ઘણા બધા જોડકા લઈ જોડકું બનાવી અને તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવે છે. તો આપણે આવતીકાલે એની ચર્ચા કરશું. અને 37 જિલ્લાનું લોકેશન યાદ રાખવાનું છે, 37 જિલ્લાનું નામ યાદ રાખવાનું છે, અને આ 37 જિલ્લાની કઈ અન્ય જિલ્લાની સરહદ સ્પર્શે, કયા રાજ્યોની સરહદ સ્પર્શે, કયા દેશની સરહદ સ્પર્શે, આની આપણે ચર્ચા કરવાની છે. આજે આપણે ભણવાના છે કે આ 13 જિલ્લાઓ છે, તો આ 13 જિલ્લાના મુખ્ય મથક અન્ય જગ્યાએ છે, તો એ કઈ જગ્યાએ છે આપણે યાદ રાખવાનું છે. ચાલો મિત્રો, વિશેષ કોઈ ચર્ચા નથી કરતા એ પહેલી અને આપણે સીધું ચાલુ કરીએ. ચાલો જોઈએ મિત્રો, ગુજરાતના 37 જિલ્લાઓ, આ 37 જિલ્લાઓમાંથી મિત્રો 13 જિલ્લા એવા છે કે જેના વડા મથક છે એ અન્ય જગ્યાએ આવેલા છે. જેના વડા મથક ક્યાં આવેલા છે મિત્રો? અન્ય જગ્યાએ આવેલા છે. એમાં મેં જિલ્લાઓના નામ લખી દીધા છે કે 13 જિલ્લાઓ એવા છે કે જેના મુખ્ય મથક છે એ ત્યાં જ નથી, અન્ય જગ્યાએ છે. એમાંથી પહેલા જિલ્લાની વાત કરીએ મિત્રો, તો કચ્છ જિલ્લાની વાત કરીએ. તો મિત્રો, આ કચ્છ જિલ્લો જે છે એનું મુખ્ય મથક જે છે એ ભુજ ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે મિત્રો? તો કે ભુજ ખાતે આવેલું છે. કચ્છનું મુખ્ય મથક છે એ ભુજ ખાતે આવેલું છે. આપણે યાદ જ રાખવાનું છે, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે એટલે આપણે યાદ રાખવાનું છે. એના પછી ભગવાન શ્રી કૃષ્ણએ વસાયેલી એક નગરી, જેનું નામ છે મિત્રો દ્વારિકા નગરી. અને આ દ્વારિકા જે છે એ ક્યાં આવેલું છે મિત્રો? તો કે દેવભૂમિ દ્વારકા ખાતે આવેલું છે. પણ આ દેવભૂમિ દ્વારકાનું વડું મથક મિત્રો જામ ખંભાળિયા છે. કયું છે મિત્રો? જામ ખંભાળિયા. એનું વડું મથક છે મિત્રો દેવભૂમિ દ્વારકા ખાતે આવેલું નથી, પણ દેવભૂમિ દ્વારકાનું વડું મથક મિત્રો ક્યાં આવેલું છે? જામ ખંભાળિયા ખાતે આવેલું છે. તો પહેલું કચ્છનું ભુજ અને દેવભૂમિ દ્વારકાનું કયું છે મિત્રો? જામ ખંભાળિયા. એના પછી આપણે આવીએ છે તો ગીર સોમનાથ જિલ્લો છે, મહાદેવનો જિલ્લો છે. કારણ કે ભારતની અંદર 12 જ્યોતિર્લિંગ આવેલા છે, એમાંથી પ્રથમ નંબરનું જ્યોતિર્લિંગ આપણા ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. અને ત્રિવેણી નદી અને સમુદ્ર અને હિરણ સરસ્વતીની કપિલા નદી કિનારે વસેલું સોમનાથ મહાદેવનું મંદિર, જ્યાં ભગવાન
શંકર બિરાજમાન છે એવો જિલ્લો જે ગીર સોમનાથ જિલ્લો છે. અને આ ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક મિત્રો કઈ જગ્યાએ આવેલું છે તો કે વેરાવળ ખાતે આવેલું છે. વેરાવળ ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે મિત્રો? વેરાવળ ખાતે આવેલું છે. ચાલો આપણે 3 યાદ રાખવાની કોશિશ કરીએ. મિત્રો કચ્છ જિલ્લો છે તો કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ભુજ ખાતે આવેલું છે. એના પછી દેવભૂમિ દ્વારકા, તો દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક મિત્રો રામખંભાળિયા ખાતે આવેલું છે. એના પછી છે ગીર સોમનાથ જિલ્લો, તો ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક મિત્રો ક્યાં આવેલું છે તો કે વેરાવળ ખાતે આવેલું છે. એના પછી આગળ વધીએ તો બનાસકાંઠા જિલ્લો, જેને આપણે બીકે પણ કહીએ છીએ. આ બનાસકાંઠાની જે જિલ્લો છે બનાસકાંઠા, આ બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક મિત્રો ક્યાં આવેલું છે તો કે બનાસકાંઠાનું મુખ્ય મિત્રો પાલનપુર ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે મિત્રો? પાલનપુર ખાતે આવેલું છે. અને આ પાલનપુરને મિત્રો અંતરોનું શહેર તરીકે ઓળખવામાં આવે છે. આ જે પાલનપુર છે એને અંતરોનું સુગંધિત શહેર કહેવામાં આવે છે. તો બનાસકાંઠાનું મુખ્ય મિત્ર કયું છે મિત્રો તો કે પાલનપુર છે. એના પછી આપણે વાત કરવાની છે તાજેતરમાં બનાસકાંઠામાંથી વિભાજિત કરી અને એક નવા જિલ્લાની રચના કરવામાં આવેલી છે. નવા જ જિલ્લાનું અસ્તિત્વ છે. આ નવો જિલ્લો કયો છે મિત્રો કે વાવ-થરાદ જિલ્લો. 2 ઓક્ટોબર 2025ના રોજ આ જે છે ગાંધી જયંતિ છે, ગાંધી જયંતિના દિવસે વાવ-થરાદ જિલ્લાનું નિર્માણ કરવામાં આવેલું છે. અને વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક મિત્રો થરાદ ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે મિત્રો? થરાદ ખાતે આવેલું છે. ચલો એના પછી આગળ વધીએ મિત્રો તો સાબરકાંઠા જિલ્લો. મિત્રો આ સાબરકાંઠાનું આ જે સાબરકાંઠા છે તો આ સાબરકાંઠાનું મુખ્ય મથક મિત્રો હિંમતનગર ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે મિત્રો? હિંમતનગર ખાતે આવેલું છે. હિંમતનગર, જેનું જૂનવાણી નામ છે મિત્રો અહમદનગર, જેનું પ્રાચીન નામ છે મિત્રો અહમદનગર. આ હિંમતનગર એ કોનું મુખ્ય મથક છે મિત્રો તો કે સાબરકાંઠાનું છે. સાબરકાંઠાનું મુખ્ય મથક કયું છે મિત્રો તો કે હિંમતનગર છે. હિંમતનગર છે. ચાલો એના પછી વાત કરવાની છે હાથમતી નદી કિનારે વસેલું શહેર હિંમતનગર છે. એના પછી જે જિલ્લો જેનું નામ છે મિત્રો અરવલ્લી. તો યાદ રાખજો મિત્રો, પરીક્ષામાં સૌથી વધારે મુખ્ય મથક પૂછાતા હોય તો અરવલ્લી અને બીજું છે મહીસાગર. સૌથી વધારે પૂછાયેલું પરીક્ષામાં છે અરવલ્લી અને મહીસાગર. કન્ફ્યુઝ ન થતા, કારણ કે ઘણા વિદ્યાર્થી મહીસાગરનું વડું મથક છે એ અરવલ્લીમાં લખે અને અરવલ્લીનું વડું મથક છે એ મહીસાગરમાં લખશે. એટલે યાદ રાખવાનું છે અરવલ્લીનું વડું મથક મિત્રો મોડાસા છે. ક્યાં છે મિત્રો? મોડાસા છે. અરવલ્લીનું મુખ્ય મથક મિત્રો મોડાસા છે, જ્યારે મહીસાગરનું મુખ્ય મથક લુણાવાડા છે. લુણાવાડા ખાતે આવેલું છે. યાદ રાખજો મિત્રો, અરવલ્લીનું મુખ્ય મથક છે મિત્રો મોડાસા છે, જ્યારે મહીસાગરનું મુખ્ય મથક કયું છે મિત્રો? લુણાવાડા છે. લુણાવાડા છે. એટલું યાદ રહી જાય મિત્રો. ઓકે, ચાલો પહેલા જોઈએ કચ્છ. તો કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ભુજ ખાતે આવેલું છે. એના પછી છે દેવભૂમિ દ્વારકા મિત્રો. તો દેવભૂમિ દ્વારકા છે એનું વડું મથક રામખંભાળિયા ખાતે આવેલું છે. એના પછી છે ગીર સોમનાથ જિલ્લો. તો ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક ક્યાં છે મિત્રો? તો વેરાવળ ખાતે છે. બનાસકાંઠા. તો બનાસકાંઠાનું મુખ્ય મથક કયું છે મિત્રો? પાલનપુર છે. એના પછી નવરચિત જિલ્લો જે છે વાવ-થરાદ જિલ્લો. તો વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક મિત્રો ક્યાં આવેલું છે? થરાદ ખાતે આવેલું છે. આ નવરચિત જિલ્લો છે. આનું મુખ્ય મથક તમને પરીક્ષામાં પૂછાઈ શકે એટલે યાદ રાખવાનું છે. વાવ-થરાદ જિલ્લો 2 ઓક્ટોબર 2025 ગાંધી જયંતિના દિવસે આ વાવ-થરાદ જિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું. એનું મુખ્ય મથક મિત્રો ક્યાં રાખ્યું છે? થરાદ ખાતે રાખવામાં આવેલું છે. એના પછી સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક મિત્રો હિંમતનગર છે. એના પછી છે અરવલ્લી. અરવલ્લીનું મુખ્ય મથક મોડાસા છે, જ્યારે મહીસાગરનું મુખ્ય મથક કયું છે મિત્રો? લુણાવાડા છે.
એના પછી આગળ વધીએ તો ખેડા જિલ્લો આવશે અને આ જે ખેડા જિલ્લો છે તો ખેડા જિલ્લાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે મિત્રો? તો કે ખેડા જિલ્લાનું મુખ્ય મથક નડિયાદ ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે મિત્રો? નડિયાદ ખાતે આવેલું છે. ખેડા જિલ્લાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે મિત્રો? નડિયાદ ખાતે આવેલું છે. એના પછી આગળ વધીએ તો મિત્રો પંચમહાલ જિલ્લો. તો આ પંચમહાલ જિલ્લો જે છે આ પંચમહાલ જિલ્લોનું વડુ મથક મિત્રો ગોધરા ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે મિત્રો? ગોધરા ખાતે આવેલું છે. ગોધરા ખાતે આવેલું છે. યાદ જ રાખવાનું છે મિત્રો, ખેડાનું નડિયાદ જ્યારે પંચમહાલનું કયું છે મિત્રો? ગોધરા છે. ખેડાનું નડિયાદ છે જ્યારે પંચમહાલનું ગોધરા છે. એના પછી છે નર્મદા. તો નર્મદા એ દક્ષિણ ગુજરાત કવિ નર્મદનો જન્મભૂમિ. આ કવિ નર્મદની જન્મભૂમિ નર્મદા નદી જ્યાંથી પસાર થાય છે, જેની ઉપર ગોલ્ડન બ્રિજ બાંધવામાં આવેલો છે. આ નદી ઉપરથી નામ પડેલો જિલ્લો છે જે નર્મદા છે. તો આ નર્મદા જે છે એનું વડ મથક ક્યાં આવેલું છે મિત્રો? તો કે રાજપીપળા ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે મિત્રો? રાજપીપળા ખાતે આવેલું છે. રાજપીપળા ખાતે આવેલું છે. એની પછી આવો જ એક જિલ્લો કે જે જિલ્લાનું નામ પણ નદી ઉપરથી પડવામાં આવેલું છે ને એ નદી એટલે મિત્રો સૂર્યપુત્રી. અને એ સૂર્યપુત્રી નદી એટલે કે તાપી. અને આ તાપી નદીનું વડું તાપી નદી છે એના નામ ઉપરથી તાપી જિલ્લાનું નામ પાડવામાં આવ્યું. અને આ તાપી જિલ્લા છે જે આનું વડુ મથક છે મિત્રો વ્યારા. તાપીનું મુખ્ય મથક ક્યાં છે મિત્રો? તો કે વ્યારા ખાતે આવેલું છે. અને એના પછી આપણો ડાંગ જિલ્લો છે. તો ડાંગની તો અદ્ભુત વાતો કરવાની છે મિત્રો. આમાં બધા જ જિલ્લાઓ છે. 37 જિલ્લાઓને આપણે ડીપમાં અભ્યાસ કરવાનો છે. એક જિલ્લાઓનો ડીપમાં અભ્યાસ કરવાનો છે. અત્યારે આપણે ભણી રહ્યા છે એ મુખ્ય મથક ભણવાના છે. એટલે મુખ્ય મથકો તમારે ખાસ કરીને યાદ રાખવાનું છે. પરીક્ષામાં પ્રશ્નો જોડકા સ્વરૂપે આવી શકે. ચાલો જોઈએ, છેલ્લો જિલ્લો છે આપણો કે ડાંગ જિલ્લો. તો મિત્રો ડાંગ જિલ્લો જ્યાં ડાંગ દરબાર ભરાય, આદિવાસીનો જિલ્લો કહેવાય, જે સાપુતારા શહેર જે છે જ્યાં ફરવાલાયક રમણીય સ્થળ છે આવો ડાંગ જિલ્લો છે. તો ડાંગ જિલ્લાનું જ્યાં ડાંગ દરબાર ભરાય છે, જ્યાં ફેમસ છે ડાંગ દરબાર, આ ડાંગનો વડુ મથક મિત્રો આહવા છે. કયું છે મિત્રો? આહવા. ચલો તો યાદ રાખવાનું છે મિત્રો, આ 13 જિલ્લાઓ છે કે જેના 13 જિલ્લાઓના જે મુખ્ય મથક છે એ અન્ય જગ્યાએ આવેલા છે. બાકી બધા જ જિલ્લાઓ, 13 જિલ્લા સિવાય બાકીના બધા જ જિલ્લાઓ જે છે એ બધા જ જિલ્લાઓના મુખ્ય મથક ક્યાં આવેલા છે? તો કે પ્રોપર ત્યાં જ આવેલા છે. બીજા 21 એવા જિલ્લા છે કે 21 જિલ્લાના મુખ્ય મથક એ જિલ્લામાં જ આવેલા છે. માની લો કે રાજકોટ, તો રાજકોટનું મુખ્ય મથક રાજકોટ જ છે. જામનગરનું વડુ મથક જામનગર છે. પછી અન્ય જુનાગઢ જ છે. પોરબંદર જ છે. પણ એ યાદ ન રખાય મિત્રો, આપણે ખાલી આ 13 જિલ્લાઓ યાદ રાખવાના છે કે 13 જિલ્લાના મુખ્ય મથક છે એ અન્ય જગ્યાએ છે. શોર્ટમાં એક રિવિઝન કરી લઈએ. ચાલો, કચ્છ. તો કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ભુજ ખાતે આવેલું છે. એની પછી વાત કરીએ દેવભૂમિ દ્વારકા. તો દેવભૂમિ દ્વારકા જિલ્લો છે એનું વડુ મથક મિત્રો જામખંભાળિયા ખાતે આવેલું છે. એની પછી છે ગીર સોમનાથ જિલ્લો. તો ગીર સોમનાથ જિલ્લાનું વડુ મથક મિત્રો વેરાવળ ખાતે આવેલું છે. એના પછી છે બનાસકાંઠા જિલ્લો. તો બનાસકાંઠાનું મુખ્ય મથક પાલનપુર ખાતે આવેલું છે, જ્યારે સાબરકાંઠાનું હિંમતનગર છે. પાલનપુર બનાસકાંઠાનું છે અને હિંમતનગર સાબરકાંઠાનું મુખ્ય મથક છે. એના પછી બનાસકાંઠામાંથી નવરચિત જિલ્લો જે છે વાવ થરાદ જિલ્લો. તો વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ ખાતે આવેલું છે. એના પછી મિત્રો અરવલ્લીનું મોડાસા, જ્યારે મહીસાગરનું લુણાવાડા. અરવલ્લીનું વડુ મથક કયું છે મિત્રો? મોડાસા છે, જ્યારે મહીસાગરનું મુખ્ય મથક મિત્રો લુણાવાડા છે. યાદ રાખવાનું છે. એના પછી આગળ જઈએ તો ખેડા જિલ્લો. તો ખેડાનું મુખ્ય મથક મિત્રો નડિયાદ છે.
પંચમહાલ તો એનો મુખ્ય મથક ગોધરા ખાતે આવેલું છે. એના પછી છે નર્મદા. તો આ નર્મદા જિલ્લાનું વડું મથક મિત્રો રાજપીપળા ખાતે આવેલું છે. એના પછી છે તાપી. તો તાપી છે મિત્રો એનું વડું મથક વ્યારા છે. અને ડાંગ જિલ્લો છે તો આ ડાંગ જિલ્લા જે છે એનું વડું મથક મિત્રો આહવા ખાતે આવેલું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જો તમને ગમતું હોય, આ તમને યાદ રાખ્યું હોય, મારો વિડીયો જો તમને હેલ્પફુલ થતો હોય તો આ જ મારો વિડીયો જે છે એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી શેર પણ કરતા રહો, જેથી કરીને છેવાડાના જે ગામડાના લોકો જે છે, એકદમ છેવાડાના ગામડાના લોકો છે, જે પૈસા આપીને ભણી શકે એમ નથી, જેની એવી પરિસ્થિતિ નથી, એને આપણે કંઈક મદદ કરી શકીએ. ઓકે મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. પણ આની પહેલાં એક હું તમને ક્વેશ્ચન પૂછતો જાઉં, જેનો મને કોમેન્ટ બોક્સ ઉપર જવાબ આપજો. મિત્રો, ગુજરાતની અંદર કેટલા જિલ્લાઓ છે? ગુજરાતની અંદર એવા કેટલા જિલ્લાઓ છે કે જેનું નામ નદીઓના નામ ઉપરથી પડ્યું છે? અને કયા જિલ્લાઓ છે એવા કે જેના નામ નદી ઉપરથી રાખવામાં આવેલા છે અને એની સંખ્યા કેટલી છે એ તમારે કોમેન્ટ બોક્સ ઉપર મને જાણ કરવાની છે. ચાલો મળીએ આવતીકાલે. ત્યાં સુધી રજા આપો મને. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.